ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના સેમિસ્ટર 5ના વિદ્યાર્થીઓ માટે ડીએસએસ વિષયના જીટીયુ એક્ઝામ પેપરનું પ્રશ્ન 1નું સોલ્યુશન આ વિડીયોમાં પ્રસ્તુત કરેલ છે. વિદ્યાર્થીઓને પહેલા પ્રશ્નમાં સારો સ્કોર થાય એ આશયથી આ વિડીયો બનાવેલ છે. વિદ્યાર્થી મિત્રોને તેનો લાભ લેવા અને અન્ય મિત્રોમાં શેર કરવા રિક્વેસ્ટ છે. તો ચાલો પ્રશ્ન 1ના 1થી 10 પેટા પ્રશ્નોના જવાબ એક પછી એક સોલ્વ કરીએ. 14 માર્કનો એક પ્રશ્ન કે જેની અંદર 10 પેટા પ્રશ્નો છે અને તેમાંથી તમારે કોઈ પણ 7ના જવાબ આપવાના છે. 7થી પણ વધારે જવાબ તમે આપી શકો છો. જે સાચા હશે તેના તમને માર્ક મળવા પાત્ર છે. તો આ 10 પ્રશ્નો આપણે વારાફરતી સોલ્વ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, રાઇટ ધ વેલ્યુ ઓફ ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફા ફોર બકલિંગ ક્લાસ બી એન્ડ સી. બકલિંગ ક્લાસ બી અને સી માટે ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફાની વેલ્યુ લખો. તો ટેબલ નંબર 7 IS 800 પેજ નંબર 35માં આપણને આલ્ફાની વેલ્યુ મળેલી છે, આપેલી છે ક્લાસ અલગ ક્લાસ માટે. અહીંયા તમને જે ક્લાસ પૂછ્યા છે that is B and C. તો for B value is 0.34 and for C value is 0.49. તો આપણો જવાબ આમ લખવાનો થાય. પ્રશ્ન 2, give the value of maximum slenderness ratio for lacing bar. લેસિંગ બાર માટે મહત્તમ સ્લેન્ડરનેસ ગુણોત્તરની કિંમત આપો. તો બિલ્ટઅપ કોલમ માટે જ્યારે આપણે લેસિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરીએ છીએ તો એ લેસિંગનો જે બાર આપણે યુઝ કરીએ છીએ તો એનો સ્લેન્ડરનેસ રેશિયો 145થી વધારે હોવો જોઈએ નહીં. ક્લોઝ નંબર 7.6.6.3ની અંદર આપણને આ વસ્તુ આપેલી છે. પેજ નંબર છે 50. તો આપણો જવાબ થશે 145. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, if ISA 1996 is connected to 8 mm thick gusset plate by welding, what will be the area of connected leg? વેલ્ડિંગથી એક એંગલ જોડેલો છે તો એ એંગલનો જે કનેક્ટેડ છેડો છે, કનેક્ટેડ પગ છે, એનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે ગણવાનું છે. તો એના માટેનું સૂત્ર થશે for welding ANC is equal to LC minus T/2 into T. અહીંયા બોલ્ટ જોડેલો નથી એટલા માટે બોલ્ટનો હોલ બાદ થશે નહીં. જો બોલ્ટ હોય તો બોલ્ટનો હોલ વધારે બાદ થાય અને ત્યાર પછી તમે એરિયા ગણી શકો. તો નેટ એરિયા ઓફ કનેક્ટેડ લેગ થશે 90 minus 6/2 minus 0. જો અહીંયા 0 લખેલો છે એટલે કે બોલ્ટ નથી એટલા માટે ઇન્ટુ 6. સો 87.6 ઇઝ ઇક્વલ ટુ 522 mm². તો આપણો જવાબ થશે આ. તમારે આવી રીતે લખવાનું થાય. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, રાઇટ મિનિમમ પીચ એન્ડ એજ ડિસ્ટન્સ ફોર M20 બોલ્ટ. M20 વ્યાસના બોલ્ટની લઘુત્તમ પીચ અને ધારનું અંતર આપણે આપવાનું છે. તો બોલ્ટ માટે એજ ડિસ્ટન્સ એનું સૂત્ર છે E is equal to 1.7 into DH. આ સૂત્ર છે એ કટિંગ એજ માટેનું છે. જો શાર્પ એજ હોય તો 1.5 DH છે, પણ જ્યારે તમને કઈ વસ્તુ આપેલી નથી તો આપણે અહીંયા ધારી લઈએ કે જે કટિંગ એજ છે એ હેન્ડ કટ છે અને એટલા માટે આપણે E is equal to 1.7 DH લેશું. DH એટલે બોલ્ટનો હોલ ડાયામીટર. એ પીચ માટેનું સૂત્ર છે P is equal to 2.5 into D. તો આ બંને સૂત્ર આપણને અલગ ક્લોઝમાં આપેલા છે. તો હવે આપણે જે ગણતરી કરવાની છે ગણતરી અહીંથી કરશું. ફોર D 20 mm, DH will be 20 plus 2 22 mm. So edge distance will be 1.7 into 22, that will be 37.4 અને પીચ થશે 2.5 into 20, that is 50 mm. તો
તો આપણે જવાબ તો ખાલી આટલો જ લખવાનો છે, બરાબર. તો આ આપણો જવાબ થશે ચોથાનો. હવે જોઈએ પ્રશ્ન 5. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એન્ડ રિટર્ન ફોર 6 mm સાઇઝ ઓફ વેલ્ડિંગ? 6 mm સાઇઝના વેલ્ડિંગ માટે એન્ડ રિટર્નનું મૂલ્ય કેટલું થશે? તો એન્ડ રિટર્નનો મતલબ છે કે જ્યારે વેલ્ડિંગ કરવામાં આવે અને એન્ડ સાઈડ ઉપર વેલ્ડિંગ જ ફક્ત કરવામાં આવે, એન્ડ ઉપર વેલ્ડિંગ નથી કરતા, તો એ વખતે આપણે સાઈડમાંથી એન્ડના પાર્ટમાં થોડુંક એક્સ્ટ્રા વેલ્ડિંગ કરવું પડે, જેને એન્ડ રિટર્ન કહેવામાં આવે છે. અને એનું ડિસ્ટન્સ નોટ લેસ દેન ટ્વાઇસ ધ સાઇઝ ઓફ ધ વેલ્ડ, આવું આપણને કીધેલું છે. દેટ મીન્સ કે એન્ડ રિટર્નનું સૂત્ર થાય 2 × s. તો અહીંયા આપણો જવાબ આવશે 2 × s ઇઝ ઇક્વલ ટુ 2 × 6. 6 આપણે સાઇઝ આપેલી છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ 12 mm. તો આ આપણો આન્સર થશે. ઠીક, તમારે ફક્ત આટલી વસ્તુ લખવાની થાય. ત્યાર પછી પ્રશ્ન 6. રાઇટ ધ વેલ્યુ ઓફ મિનિમમ એન્ડ મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ ટુ કનેક્ટ 2 plates of 200 mm by 12 mm by લેપ જોઈન્ટ. લેપ જોઈન્ટથી 200 mm by 12 mm ની બે પ્લેટને જોડવાની છે. તો એના માટે વેલ્ડની લઘુત્તમ અને મહત્તમ સાઇઝ આપવાની છે. તો લઘુત્તમ સાઇઝ માટે ટેબલ નંબર 21માં ક્રાઇટેરિયા આપેલો છે. જો થિનર પ્લેટની થિકનેસ 10 mm થી ઓછી હોય તો મિનિમમ સાઇઝ 3 થાય. જો થિનર પ્લેટની થિકનેસ 10 થી 20ની વચ્ચે હોય તો 5 mm, 20 થી 32 હોય તો 6 mm, 32 થી 50 હોય તો 8 mm. આ રીતે તમારે મિનિમમ સાઇઝ નક્કી કરવાની છે. તો આપણને જે પ્લેટ આપેલી છે 12 mmની પ્લેટ આપેલી છે. તો 12 mmની પ્લેટ છે એ આ રેન્જમાં આવશે, 10 થી 20ના રેન્જમાં આવશે. ધેટ મીન્સ કે અવર મિનિમમ વેલ્ડિંગ સાઇઝ વિલ બી 5 mm. તો આપણો જવાબ થશે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડિંગ ફોર 12 mm thick plate is equal to 5 mm. This is from table 21 IS 800 page number 78. Now for maximum size, ક્લોઝ નંબર 10.5.8.1માં આપેલું છે કે મેક્સિમમ સાઇઝ કેટલી રાખવાની છે. તો જે થિનર પ્લેટ છે એ થિનર પ્લેટ -1.5 mm એટલી વધુમાં વધુ તમારે વેલ્ડની સાઇઝ રાખવાની થાય. તો આપણા કેસની અંદર મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડિંગ ફોર 12 mm thick plate will be 12 minus 1.5, so it will be 10.5 mm. તો અહીંયા આપણો જવાબ થશે 10.5 mm. IS 800 પેજ નંબર 79 ઉપર આપણને આ ક્લોઝ આપેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 7મો. What is the value of maximum effective slenderness ratio for a member always under tension? હંમેશા તણાવમાં હોય તેવા મેમ્બર માટે મહત્તમ અસરકારક સ્લેન્ડરનેસ રેશિયોની કિંમત શોધવાની છે. તો એના માટે આઈએસની અંદર ટેબલ 3 આપેલું છે પેજ નંબર 20 ઉપર, કે જેની અંદર મેક્સિમમ વેલ્યુઝ ઓફ ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો ફોર ડિફરન્ટ કન્ડિશન ઇઝ ગિવન. અલગ અલગ કન્ડિશન માટે આપણને વેલ્યુ આપેલી છે. તો આમાં આપણે વાંચશું તો જે છઠ્ઠો પોઈન્ટ છે એ છઠ્ઠા પોઈન્ટની અંદર મેમ્બર ઓલવેઝ અંડર ટેન્શન. તો આ જે કેસ છે એ આપણને પૂછેલો છે અને એના માટે જે જવાબ છે એ 400 છે. તો આપણે લખવાનું થાય એકોર્ડિંગ ટુ ટેબલ 3 વેલ્યુ ઓફ સ્લેન્ડરનેસ રેશિયો વિલ બી 400. આ આપણો આન્સર થશે. આવી રીતે તમને બીજી કોઈ પણ કન્ડિશન પણ પૂછી શકે. અહીંયા તમને આ વસ્તુ પૂછેલી છે કે મેક્સિમમ ઓલવેઝ ટેન્શનમાં હોય એના માટે, તો એ રીતે તમને કોમ્પ્રેશન માટે પણ પૂછી શકે, રિવર્સલ એન્ડ ડાયરેક્ટ સ્ટ્રેસ માટે પણ પૂછી શકે, વિન્ડ અને સિસ્મિક ફોર્સ આપેલો હોય એ કન્ડિશન માટે પણ પૂછી શકે. તો જ્યારે મેક્સિમમ વેલ્યુઝ ઓફ ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયોનું પ્રશ્ન હોય તો ટેબલ 3માંથી તમે રિફર કરી શકો. પ્રશ્ન 8 જોઈએ. ડિફાઇન લિમિટ સ્ટેટ એન્ડ એન્ડલેસ ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ્સ.
લિમિટ સ્ટેટની વ્યાખ્યા આપો અને લિમિટ સ્ટેટના પ્રકારોની યાદી આપો. તો આઈએસની અંદર ચેપ્ટર 5 છે એ લિમિટ સ્ટેટ ડિઝાઇન માટેનું ચેપ્ટર છે કે જેની અંદર લિમિટ સ્ટેટના ક્રાઇટેરિયા ડિસ્ક્રાઇબ કરેલા છે. એનો પહેલો જ ફકરો 5.1 બેઝિસ ઓફ ડિઝાઇનમાં આપણને લિમિટ સ્ટેટની વ્યાખ્યા મળશે પેજ નંબર 27 ઉપર. જો તમારા સ્ક્રીન ઉપર જે રેડ કલરની લાઇન થયેલી છે એ લાઇન્સમાં ધ એક્સેપ્ટેબલ લિમિટ for the safety and serviceability requirements before failure occurs is called limit state. તો તમારે વ્યાખ્યામાં આટલી જ વ્યાખ્યા લખવાની છે, બીજું કશું આગળ ઉપર નીચેનું કશું લખવાનું નથી. બીજો જે પ્રશ્ન છે લિમિટ સ્ટેટના પ્રકારોની યાદી આપો, તો એ જે પ્રકારો છે એ આપણને પેજ નંબર 28 ઉપર આપેલા છે. The limit states are classified as limit state of strength and limit state of serviceability. તો આ આપણો જવાબ થશે. પ્રશ્ન 9 જોઈએ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રિસ્ક કોએફિશિયન્ટ K1 ફોર એ રૂફ ટ્રસ લોકેટેડ ઇન દિલ્હી ફોર 25 years લાઈફ? તો દિલ્હીમાં આવેલા એક કેંચીના 25 વર્ષના આયુષ્ય માટે રિસ્ક કોએફિશિયન્ટ K1ની કિંમત કેટલી થશે? તો આપણે અહીંયા શોધવાનું છે કે જે કેંચી આપેલી છે એ 25 વર્ષ માટે બનાવવાની છે અને એના માટે વિન્ડ લોડની ગણતરીમાં K1ની વેલ્યુ શોધવાની છે. તો વિન્ડ લોડના કોડ 875 પાર્ટ 3માં ટેબલ 1ની અંદર K1ની વેલ્યુઝ આપેલી છે. તો અલગ અલગ વર્ષ માટે અલગ અલગ વેલ્યુઝ છે. તમને જે વર્ષ આપેલું છે લાઈફ સ્પાન ઇઝ 25. તો 25 લાઈફ સ્પાન માટે જુદી જુદી કિંમતો છે K1ની કે જે બેઝિક વિન્ડ સ્પીડ ઉપર આધારિત છે. તો આપણે જોવું પડે કે દિલ્હીની બેઝિક વિન્ડ સ્પીડ કેટલી છે. તો દિલ્હીની બેઝિક વિન્ડ સ્પીડ શોધવા માટે એનેક્સર એમાં અલગ અલગ મેજર સિટીના વિન્ડ સ્પીડના ફિગર્સ આપેલા છે. તો આપણે એમાંથી દિલ્હીની જે વિન્ડ સ્પીડ છે એ 47 છે. તો દિલ્હીની વિન્ડ સ્પીડ 47 છે. તો અહીંયા તમે 47 માટે K1ની વેલ્યુ 0.9 થશે. તો આપણો જે જવાબ છે તમારે બે અલગ અલગ ટેબલ ઉપરથી મેળવવાનો થાય. લખવાનું એટલું છે IS 875 પાર્ટ 3 પેજ 11 અને પેજ 53 ઉપરથી ફોર દિલ્હી K1 ઇઝ ઇક્વલ ટુ 0.9. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. Write the value of shear leg width for a single ISA 150-125-8 with longer leg connected to gusset plate by welding. જો ગસેટ પ્લેટ સાથે વેલ્ડિંગ વડે લાંબા પગથી જોડાયેલા ISA 150-125-8 માટે શિયર લેગ પહોળાઈની કિંમત લખો. હવે અહીંયા ખાસ એ જોવાનું છે કે વેલ્ડિંગ છે કે બોલ્ટિંગ છે. આપણને શિયર લેગ માટે જે ટેન્શન મેમ્બરની અંદર શિયર લેગ કેલ્ક્યુલેટ કરવાનો હોય છે, તો એના માટે પેજ નંબર 33 ઉપર ફિગર 6 આપેલી છે કે જેમાં શિયર લેગની કિંમત કઈ રીતે શોધવી એ બતાવેલું છે. તો ફર્સ્ટ ફિગર છે એ બોલ્ટિંગ માટે છે, જ્યારે સેકન્ડ ફિગર છે એ વેલ્ડિંગ માટે છે. તો અહીંયા આપણને વેલ્ડિંગ આપેલું છે. તો વેલ્ડિંગ માટેનું શિયર લેગનું સૂત્ર છે BS ઇઝ ઇક્વલ ટુ W and this W is length of unconnected leg. તો અહીંયા આપણા સેક્શનની અનકનેક્ટેડ લેન્થ છે 125. તો આપણો જવાબ થશે શિયર લેગ ફોર ISA 150-125-8 BS is equal to W and that is equal to 125 mm. તો બહુ જ શાંતિથી અને સમજીને જવાબ આપવા. ઘણીવાર બહુ નાનકડો ડિફરન્સ હોય કે બોલ્ટિંગની જગ્યાએ વેલ્ડિંગ છે પણ આપણા મગજમાં બોલ્ટિંગનો જ પ્રશ્ન ભરતો હોય તો આપણે જવાબ ખોટો આપી શકીએ. તો એવું ન થાય એટલા માટે ખાસ ધ્યાનથી તમારે જવાબ લખવાના થાય. તો મિત્રો અહીંયા આપણા 10 પ્રશ્નો પૂરા થાય છે. તમને ખબર જ હશે કે પુત્રના લક્ષણ પારણેથી એમ સારા વિદ્યાર્થીના લક્ષણ
પહેલા પ્રશ્નના માર્કથી નક્કી થાય. તો પ્રશ્ન 1નો જવાબ પૂરતી ધીરજથી આપશો. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.